गुड आफ्टरनून क्लास धोरण 5 विषय रसायन विज्ञान चैप्टर 11 આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનો। હવે ગયા લેક્ચરમાં આપણે આલ્કોહોલ અને ફિનોલનું જે નામકરણ અને તેના નિયમો છે તે શીખ્યા હતા। હવે આ લેક્ચરની અંદર આપણે જે ઇથરનું નામકરણ માટેના જે નિયમો છે તે બાકી હતા। કોયડો 11.1 અને આલ્કોહોલ ફિનોલ અને ઇથરના જે બંધારણ છે એનું ભૌમિતિક બંધારણ ને અનુલક્ષીને ચર્ચા કરવાની છે। તો શરૂઆત કરીએ ઇથર નું નામકરણ। તમને ઇથરના સંયોજનો કેવી રીતે પ્રાપ્ત થાય છે એ મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું કે કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય મિથેન છે, હવે મિથેનના હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોક્સી એટલે કે RO અથવા તો એરાઇલોક્સી ARO સમૂહ દ્વારા થાય તો આપણને જે ઇથર સંયોજનો છે તે પ્રાપ્ત થાય છે। અથવા તો ધારો કે આલ્કોહોલ આપેલો હોય અને આલ્કોહોલના હાઇડ્રોક્સિલ સમૂહમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ પણ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે થાય તો આપણે ઇથર સંયોજનો છે તે પ્રાપ્ત કરી શકીએ છીએ, બરાબર। તો ઇથર સંયોજનોની અંદર પણ સામાન્ય અને આયુક્તિયસી બંને નામ આપણે લખવાના છે। તેમાં શરૂઆત કરીએ ઇથર સંયોજનોના સામાન્ય નામ લખવા માટે સમૂહોના નામને અંગ્રેજીના મૂળાક્ષરના ક્રમમાં અલગ અલગ લખી અને છેલ્લે ઇથર શબ્દ લખવામાં આવે છે, બરાબર। હવે ઇથર સંયોજનો મેં તમને કીધેલું હતું કે ઇથર સાથે બે જે આલ્કાઇલ અથવા એરાઇલ લાગેલા હશે તેના આધારે આપણે ઇથરના બે પ્રકાર જોયા હતા। સમમિતિ ઇથર, ધારો કે ઓક્સિજન સાથે લાગેલા બંને આલ્કાઇલ અને એરાઇલ જો સમાન હોય, બરાબર, તો તેને સમમિતિ ઇથર કહેવામાં આવે છે। અને અસમમિતિ ઇથર એટલે ઓક્સિજન સાથે લાગેલા બંને એક આલ્કાઇલ હોય અને એક એરાઇલ હોય તો એને અસમમિતિ ઇથર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। તો હવે ઓક્સિજન સાથે જોડાયેલા બંને જે સંયોજનો છે તો ધ્યાનમાં રાખજો, તો એને સૌથી પહેલા તમે તમારે ABCD ક્રમમાં જે ક્રમ આગળ આવતો હશે તેનું નામ પહેલા લખવાનું અને જે ક્રમ પાછળ આવતો હશે તેનું નામ પછી લખવાનું અને ABCD ક્રમમાં નામ લખ્યા પછી અંતમાં તમારે ઇથર શબ્દ છે તે લખવાનો રહેશે, બરાબર। જેમ કે તમને અહીંયા એક ઉદાહરણ આપેલું છે CH3O CH2 CH2 CH3। હવે ઓક્સિજનની જે જમણી સાઈડ છે ત્યાં 3 કાર્બન વાળો પ્રોપેન હાજર છે। પ્રોપેનના એક હાઇડ્રોજનનું વિસ્થાપન Q છે એટલા માટે ઓક્સિજન સાથે લાગેલો છે અને તેની ડાબી સાઈડ CH3 એટલે કે મિથાઇલ જે છે તે લાગેલો છે। હવે તમે ABCD પ્રમાણે જાઓ તો મિથાઇલ પહેલા આવે અને પ્રોપાઇલ છે તે પછી આવે, બરાબર। આ સમૂહ કયો થાય? આલ્કાઇલ થાય, એટલા માટે મિથેનનું મિથાઇલ થઈ ગયું અને પ્રોપેનનું પ્રોપાઇલ થઈ ગયું કેમ કે તેણે પોતે એક હાઇડ્રોજન શું કર્યો? વિસ્થાપિત કર્યો। તો હવે આ બંનેમાંથી આ પોતે અસમમિતિ ઇથર છે કેમ કે ઓક્સિજન સાથે જોડાયેલા બંને જે સંયોજનો છે અલગ અલગ છે, એટલા માટે આનું સામાન્ય નામ થશે મિથાઇલ પ્રોપાઇલ ઇથર। હવે પેલા કાર્બન સાથે લાગેલો છે એટલે N જે પ્રત્યય છે તે સ્થાન દર્શાવવા માટે જનરલી આપણે લખતા હોઈએ છીએ, બરાબર। એટલે આવી રીતે ધારો કે એક જ ઓક્સિજન સાથે લાગેલા બે સંયોજનો પૈકી જેનું નામ ABCD ક્રમમાં પહેલા આવતું હોય તે પહેલા લખવાનું, પછી બીજું લખવાનું અને છેલ્લે ઇથર શબ્દ તમારે લગાડવાનો રહેશે। જો જોડાયેલા આલ્કાઇલ સમૂહો સમાન હોય તો આલ્કાઇલ સમૂહના નામની પહેલા ડાયપૂર્વક લગાડવામાં આવે છે, બરાબર। તેનું ઉદાહરણ જોયું તો એ પ્રમાણે તમે જોઈ શકો છો કે પહેલો જ ઉદાહરણ છે CH3CO CH3 CH3O CH3, બરાબર। તો હવે CH3O CH3 ની અંદર જે બંને સમૂહ છે તે સરખા છે એટલા માટે ત્યાં આવશે ડાઈ
મિથાઇલ ઇથર, કેમ કે બંને CH3 સમૂહ હોવાથી આ જે ઇથર થશે તે સમમિતીય ઇથર થશે અને ઓક્સિજનની ડાબી અને ઓક્સિજનની જમણી સાઈડ બંને સમૂહો બંને સંયોજનો એક જ છે મિથાઇલ. હવે મિથાઇલ ને બે વાર ના લખવું પડે એટલા માટે ત્યાં શબ્દની આગળ પહેલા ડાય લખવાનું પછી મિથાઇલ અને ઇથર તેનું સામાન્ય નામ થશે. એટલે સામાન્ય નામ માટે બે નિયમો છે તે યાદ રાખવાના રહેશે. અને IUPAC નામમાં તમારે ધ્યાનમાં રાખવાનું કે ABCD ક્રમમાં ગોઠવા પછી તમારે જે પેલો જે ક્રમ હશે એમાં ઓક્સી પ્રત્યય છે તે લગાડવાનો રહેશે. જેમ કે CH3O CH3 નું ડાયમિથાઇલ ઇથર થશે તો બંને મિથાઇલ સમૂહ છે એમાં મિથોક્સી મિથેન, બરાબર. એટલે પેલો જે સંયોજન હશે તેના પાછળ તમારે ઓક્સી પ્રત્યય છે તે લગાડવાનો રહેશે. એના પછી જો CH3O C2H2 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 એટલે કે તમને 3 કાર્બન વાળો પ્રોપેન આપેલો છે જમણી સાઈડ અને એક કાર્બન વાળો જે મિથેન છે એ ડાબી સાઈડ નાખેલો છે. તો હવે આનું તે જો IUPAC નામ ગોતવામાં આવે તો ABCD ક્રમમાં પહેલા મિથાઇલ આવશે અને પછી ઇથાઇલ આવશે. એટલા માટે શું આવશે ધ્યાનમાં રાખજો કે 1 મિથોક્સી પ્રોપેન. પછી એના પછી તમે જોઈ શકો છો કે IUPAC પદ્ધતિ મુજબ ઇથરને હાઇડ્રોકાર્બનના વ્યુત્પન્નો માનવામાં આવે છે જેમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન OR એટલે આલ્કોક્સી, બરાબર, અને ARO એટલે કે એરાઇલોક્સી કે જ્યાં R છે તે આલ્કાઇલ સમૂહ દર્શાવે છે અને AR છે તે એરોમેટિક એટલે કે ચક્રીય બંધારણ ધરાવતા જે સંયોજનો છે તે દર્શાવે છે. અહીં મોટા સમૂહને જનક હાઇડ્રોકાર્બન તરીકે પસંદ કરવામાં આવે છે. બંનેમાંથી જે મોટો સમૂહ હશે તેને જનક હાઇડ્રોકાર્બન તરીકે દર્શાવવામાં આવે છે, બરાબર. આ અમુક ઉદાહરણ છે તો એ ઉદાહરણનો આપણે અભ્યાસ કરીએ એટલે તમને ખ્યાલ આવશે કે સામાન્ય નામમાં અને IUPAC નામમાં કયા નિયમો છે તે તમારે કેવી રીતે ઉપયોગ કરવો. સૌથી પહેલું તે જોયું આપણે CH3O CH3 બંને સંયોજનો સરખા છે એટલા માટે એનું સામાન્ય નામ થશે ડાયમિથાઇલ ઇથર અને IUPAC નામ થશે મિથોક્સી મિથેન, બરાબર. ઓક્સી પ્રત્યય IUPAC માં તમારે લગાડવાનું રહેશે. પછી બીજા નંબરે છે CH3O C3H7, બરાબર. એટલે કહેવાનો મતલબ છે કે એક સાઈડ પ્રોપેન છે અને બીજી સાઈડ મિથાઇલ છે તો ABCD પ્રમાણે મિથાઇલ પહેલા આવે અને પ્રોપાઇલ પછી આવે તો સામાન્ય નામ થશે મિથાઇલ એન્ડ પ્રોપાઇલ ઇથર, બરાબર. અને IUPAC નામ થશે 1 મિથોક્સી પ્રોપેન. પહેલા નંબરના કાર્બન સાથે તે જોડાયેલો છે એટલા માટે. એના પછી આ C6H5 છે તે હકીકતમાં બેન્ઝીન છે. તમને બધાને બેન્ઝીનનું અણુસૂત્ર ખબર છે C6H6, બરાબર. એમાંથી એક તમને કન્ફ્યુઝ કરવા માટે અહીંયા તમને અણુસૂત્ર આપેલું છે, બાકી ત્યાં હકીકતમાં ચક્રીય બંધારણ જ આવે, બરાબર. એટલે C6H5 એક હાઇડ્રોજનનું વિસ્થાપન ઓક્સિજન દ્વારા થયું એટલે એક સાઈડ એરાઇલ સમૂહ છે બેન્ઝીન અને બીજી સાઈડ તમને કયો સમૂહ આપેલો છે તો જે આલ્કાઇલ સમૂહ છે તે આપેલો છે, બે કાર્બન વાળો છે અને આ વસ્તુ થશે ઇથાઇલ, બરાબર. તો હવે તમે વિચાર કરો કે બેન્ઝીનની સાથે OH લાગેલો હોય અને તેનું વિસ્થાપન OH ના હાઇડ્રોજનનું વિસ્થાપન CH2 CH3 દ્વારા થયું છે તો આ હકીકતમાં આ વસ્તુ છે ને બેન્ઝીન સાથે OH સમૂહ કયો છે ફિનાઇલ. તો ઇથાઇલ અને ફિનાઇલનો પહેલો શબ્દ ઇથાઇલ આવે એટલા માટે ઇથાઇલ ફિનાઇલ ઇથર, બરાબર. આ એનું સામાન્ય નામ થશે. અને આપણે જો IUPAC નામ લે તો ઇથોક્સી બેન્ઝીન. એના પછી ફરી પાછું ડાબી સાઈડ તમને એક કાર્બન વાળો મિથાઇલ સમૂહ આપેલો છે અને અહીંયા 3 કાર્બન વાળો તમને કયો સમૂહ આપેલો છે તો પ્રોપાઇલ સમૂહ આપેલો છે. પરંતુ તમે જોઈ શકો છો કે જે ઓક્સિજન સાથે જોડાયેલો કાર્બન બીજા બે CH3 સમૂહ સાથે જોડાયેલો છે. હકીકતમાં 3 કાર્બનની શૃંખલા છે પરંતુ ઓક્સિજન સાથે જોડાયેલો કાર્બન બીજા બે CH3 સમૂહ સાથે જોડાયેલો હોય તો આપણે પ્રત્યેકમાં આઇસો લગાડીએ પૂર્વક તરીકે, બરાબર. એટલે સામાન્ય નામ થશે એક મિથાઇલ સમૂહ છે અને એક પ્રોપાઇલ સમૂહ છે તો ABCD ક્રમ પ્રમાણે પહેલા મિથાઇલ આવશે એટલે મિથાઇલ આઇસો શું કામ લાગ્યો તો ઓક્સિજન સાથેના કાર્બન સાથે બે CH3 લાગેલા છે
એટલા માટે ત્યાં આઈસો જે નિયમ પ્રમાણે છે એટલે આઈસોપ્રોપાઇલ ઇથર અને આનું જે IUPAC નામ છે તે 2-મિથોક્સીપ્રોપેન થશે. હવે અહીંયા હેક્સેન આપેલું છે, બેન્ઝીન નથી. બેન્ઝીન હોય તો અંદર 3 રિંગ તમારે આવી રીતે લખવી પડે, પરંતુ ફક્ત સિંગલ બોન્ડ વાળી જો ચક્રીય બંધારણ ધરાવતી રચના આપેલી હોય તો આ વસ્તુ શું છે તો હેક્સેન છે. તો તમે વિચાર કરો કે અહીંયા આ જે હેક્સેન છે એના OH સમૂહમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન C2H5 ઇથાઇલ સમૂહે કરેલું છે. તો આને 1 નંબર આપો અને 2 નંબર આપો. OH સમૂહ જે જોડાયેલા હોય તેવા કાર્બનને 1 નંબર આપવાનો. એવો નિયમ આપણે આલ્કોહોલનો નામકરણમાં ભણી ગયા. એટલે નજીકમાં નજીક બીજો કાર્બન છે તેની સાથે 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે અને લાગેલું છે હેક્સેન સાથે. એટલે આનું સામાન્ય નામ નહીં થાય, પરંતુ 2-ઇથોક્સી બીજા નંબરના કાર્બન સાથે 2 જે કાર્બન વાળી રચના છે તે લાગે 2-ઇથોક્સી 1,1-ડાઇમિથાઇલ સાયક્લોહેક્સેન. ઇથાઇલ સમૂહને પહેલા લેવાનું, બરોબર? ઓકે. તો આવી રીતે તમારે ઇથરના નિયમોનો ઉપયોગ કરી અને તેનું નામકરણ કરવાનું છે. પેજ નંબર 327 ઉપર એક ફોટો આપેલો છે, તેમાં નામ આપેલા છે. એ નામ તમારે ફરજિયાત 2 વાર લખી અને લખવાના રહેશે, વાંચવાના રહેશે. એના પછી કોયડો 11.1 આવે છે, તેમાં સંયોજનોના નામ ઉપરથી IUPAC નામ લખવાના છે. પહેલું આવે છે CH3 CHCl CHCl3 CHCl3 CH2OH. ટોટલ કેટલા કાર્બન વાળી રચના છે? 1 2 3 4 ને 5 કાર્બન વાળી રચનાને આપણે કહીએ પેન્ટેન અને તેની સાથે જોડાયેલો છે OH પહેલા કાર્બન સાથે, બીજા કાર્બન સાથે જોડાયેલો છે શાખામાં CH3, ત્રીજા કાર્બન સાથે શાખામાં CH3 છે અને ચોથા કાર્બન સાથે શાખામાં Cl છે. એટલે OH સાથે લાગેલો જે કાર્બન હોય એને 1 નંબરથી ચાલુ કરી 1 2 3 અને 4, બરાબર? એટલે એક કરતા વધારે જો ક્રિયાશીલ સમૂહ આપેલા હોય તો એમાં પણ તમારે જે ABCD ક્રમ પ્રમાણે જે પહેલા આવતું હોય તો આ 2 મિથાઇલ સમૂહ છે અને આ ક્લોરો છે, તો ક્લોરો પહેલા આવે મિથાઇલ કરતા. એટલે 4 ક્લોરો 2 3 મિથાઇલ 2 છે એટલે ડાઇમિથાઇલ 5 કાર્બન વાળી રચના પેન્ટેન અને પહેલા કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો છે પેન્ટેન 1 ઓલ, તેનું નામ થશે. પછી અહીંયા જો ઇથરની રચના આપેલી છે, 3 કાર્બન વાળી ડાબી સાઈડ છે અને 2 કાર્બન વાળી જમણી સાઈડ છે. તો અહીંયા ઇથાઇલ છે અને અહીંયા પ્રોપાઇલ છે. તો નિયમ પ્રમાણે જે ઇથાઇલ રચના છે એ પહેલા આવે એટલે 2-ઇથોક્સીપ્રોપેન. બેન્ઝીન સાથેની રચના આપેલી છે. હવે બેન્ઝીન સાથેની રચનાની અંદર તમે જોઈ શકો છો કે OH સાથે જોડાયેલો જે સમૂહ હોય એને 1 નંબર દે 2 3 4 5 અને 6 1 2 3 4 5 અને 6. એટલે બીજા અને છઠ્ઠા નંબરના કાર્બન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો છે. OH જે કાર્બન સાથે જોડાયેલો હોય તેને આપણે 1 નંબર દઈ દઈએ. એટલે અહીંથી ચાલુ કરો 1 2 3 4 5 અને 6. તો 2,6-ડાઇમિથાઇલ ફિનોલ તેનું IUPAC નામ થશે. અને હેક્સેન વાળી રચના છે એમાં O C2H5 અને NO2, એમાં તમને ખબર છે NO2 છે તે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, માટે ઇથોક્સી છે તે 1 નંબરનો કાર્બન થશે. અને હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને શું કર્યું છે તો ઇથાઇલ સમૂહ લાગેલો છે, તો નાઇટ્રો છે તે બીજા નંબરનો સમૂહ થશે. એટલે એનું નામ થશે 1-ઇથોક્સી 2-નાઇટ્રોસાયક્લોહેક્સેન. બરાબર? એટલે આવી રીતે તમારે બધાય નામ 2 વાર લખશો એટલે તમને યાદ રહેશે. પેજ નંબર 328 ઉપર તમને બીજા લખાણ સંબંધિત પ્રશ્ન આપેલા છે. એ પ્રશ્ન ફરજિયાત કરજો. MCQ ઘણીવાર પૂછાતા હોય છે. આજે વખતે ફરજિયાત એક માર્કના MCQ આ નામકરણમાં પૂછાશે, બરાબર? હવે આવે છે ક્રિયાશીલ સમૂહોના બંધારણ. તો ક્રિયાશીલ સમૂહ 3 આપેલા છે, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. તો ત્રણેયના એક ઉદાહરણ લેવી એટલે તમને ખ્યાલ આવી જશે. પહેલું છે મિથેનોલ CH3OH, બરાબર? કે જેમાં કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન છે તે એકબીજા સાથે કેવી રીતે બંધનભાઈ ધરાવે છે અને એકબીજા સાથે કેવી રીતે જે બંધ ધરાવે છે તેની વાત કરવાની છે. બીજા નંબરે છે ફિનોલ.
બરાબર. અને ત્રીજા નંબરે છે મિથોક્સી મિથેન CH3OCH3. આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહનો ઓક્સિજન પરમાણુ કાર્બન પરમાણુ સાથે સિગ્મા બંધથી જોડાયેલો હોય છે. એટલે કાર્બન સાથે જોડાયેલો જે ઓક્સિજન હોય છે તે આ બંધ સિગ્મા હોય છે. આ કાર્બન કયો સંકરણ ધરાવે છે? તો sp3 સંકરણ ધરાવે છે. જે કાર્બનની sp3 સંકૃત કક્ષકનું ઓક્સિજન પરમાણુની sp3 સંકૃત કક્ષક સાથે સંમિશ્રણ થવાથી જે સિગ્મા બંધ છે તે બને છે. તો અહીંયા તમને 3 મિથેનોલ, ફિનોલ અને મિથોક્સી મિથેનના ઉદાહરણ આપેલા છે. એમાં આલ્કોહોલમાં COH આ ત્રણેય વચ્ચેનો જે બંધકોણ છે તે 108 ડિગ્રી અને 9 મિનિટનો બને છે. બરાબર. આમ થવાનું કારણ ઓક્સિજનના અસહભાગિત ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે થતું અપાકર્ષણ છે. હવે તમને બધાને ખબર છે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અપાકર્ષણ થવાને લીધે આ જે નીચેની સાઈડ છે તે ખસશે અને ખસવાને લીધે જે બંધકોણ હોવો જોઈએ એના કરતા નાનો બંધકોણ તમને જોવા મળશે. ફિનોલમાં પણ OH સમૂહ એરોમેટિક વલયના sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે કે જ્યાં કાર્બન ઓક્સિજનની બંધ લંબાઈ 136 કે જે મિથેનોલમાં રહેલા બંધ લંબાઈ કરતા સહેજ ઓછી હોય છે. આમ થવાનું કારણ ઓક્સિજનના અસહભાગિત ઇલેક્ટ્રોનનું એરોમેટિક વલય સંયુગ્મન થવાથી આ બંધ આંશિક દ્વિબંધ લક્ષણ પ્રાપ્ત કરે છે. માટે કાર્બનની sp2 સંકૃત કોષ્ટક કે તેની સાથે ઓક્સિજન જોડાયેલો હોય છે. બરાબર. તમને ખબર છે બેન્ઝીનની અંદર જોડાયેલો કાર્બન હોય તો એની જે સંકરણ થશે તે sp2 થશે. sp2 સાથે જોડાયેલો જે ઓક્સિજન હશે સૌથી પહેલા તો આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ત્યાં પણ મળશે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં અપાકર્ષણ થવાનું અને એના લીધે જે કાર્બન ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધકોણ હશે તે 109 ડિગ્રી જેટલો થશે. ઇથર સંયોજનોમાં 4 ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે ઓક્સિજન પરના 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લગભગ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય છે. જે મોટા કદના સમૂહો વચ્ચેની અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયાને કારણે આ બંધકોણ સમચતુષ્ફલ બંધકોણ કરતા સહેજ વધુ હોય છે. ઇથર સંયોજનોમાં CO બંધ લંબાઈ 141 pm અને આલ્કોહોલ સંયોજનોમાં CO બંધ લંબાઈ લગભગ સમાન જોવા મળે છે. હવે ઇથર સંયોજનોમાં 2 અલગ અલગ જે સંયોજનો છે તે લાગેલા હોય છે ઓક્સિજન સાથે. ઓક્સિજન સાથે તમને બધાને ખબર છે ઓક્સિજન સાથે 2 સહસંયોજક બંધોને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, પરંતુ ઓક્સિજન સાથે બંને લાગેલા જે સમૂહ હોય છે તે સમચતુષ્ફલકીય રચના જેવી પ્રાપ્ત કરે છે. પરંતુ તમને ફિનોલ અને આલ્કોહોલ કરતા જે આ બંધકોણ છે એ વધારે જોવા મળશે કેમ કે અપાકર્ષણ બળની અહીંયા અસર ઓછી થાય છે. એટલા માટે COC એટલે કે જે ઇથરની અંદર જોવા મળતો બંધકોણ છે તે આલ્કોહોલ અને ફિનોલની સરખામણીમાં મોટો મળશે 111.7 જેટલો. તો આ હતું આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં બંધકોણ અને તેના બંધારણ વિશેની ચર્ચા. હવે પછીના લેક્ચરમાં આપણે જે આલ્કોહોલ ના સંયોજનોની બનાવટ છે તેના વિશેનો અભ્યાસ કરીશું.